નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતમાં સુધારણા એનો અભ્યાસ કરતા હતા અને ગયા લેક્ચર સુધીમાં આપણે સિંચાઈ વિશેની વાતો પૂરી કરી હતી, બરોબર, અને જાણ્યું હતું કે સિંચાઈ કઈ કઈ રીતે શક્ય છે, બરોબર, અને કઈ કઈ રીતે કરવામાં આવે છે, ખાસ કરીને ભારત દેશની વાત કરું તો. અને એની રીતો પણ જોયા હતા. મુખ્ય 4 રીત હતી: નળકુવા અથવા તો ખોદેલા કુવા, એટલે કે કુવા દ્વારા સિંચાઈ, નહેરો દ્વારા સિંચાઈ, પછી તો કે નદીના પાણીને ઉચકવાની પ્રણાલી દ્વારા, અને તળાવો દ્વારા સિંચાઈ, બરોબર. હવે આજે એના પછીનો પાકની રીતો, ખેતીની રીતો. હવે જો આગળ આપણે ભણી ગયા, એ તમને અલગ અલગ જગ્યાએ કીધું હતું, મિશ્ર પાક ઉછેર, આંતર પાક ઉછેર, આવા શબ્દો આવતા હતા. અને ત્યારે હું તમને કહેતો હતો કે આગળ આપણે ભણવાનું છે, બરોબર. કઈ કઈ રીતે, તો કે પાક ઉત્પાદનની રીતો, ખેતીની રીતો, કઈ કઈ રીતે ખેતી શક્ય બને, અલગ અલગ પદ્ધતિઓ અપનાવી અને સારું ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય, બરોબર. તો આ રીતે, અથવા તો નુકસાનને કેવી રીતે ટાળી શકાય, આ બધું ભણવાની રીતો, એટલે કે ખેતીની રીતો, બરોબર. તો વધારે લાભ મેળવવા માટે પાક ઉગાડવાની વિવિધ રીતોનો ઉપયોગ કરી શકાય છે, બરોબર. ખેતીની રીતોમાં લાભ વધારે મળે, ખેડૂતને વધારે લાભ મળે, એના માટે જે રીતો અપનાવવામાં આવે છે એમાં ખેતીની રીતોમાં સમાવેશ થાય. એમાં પહેલું છે મિશ્ર પાક પદ્ધતિ. મિશ્ર પાક પદ્ધતિ શું કરવાનું, તો કે કાંઈ નહીં, એક ખેતર હોય, ખેતરમાં 2 કે તેથી વધારે પાકને, શું, તો કે 2 કે તેથી વધારે પાકને ઉછેરવામાં આવે. આમ અલગ અલગ જગ્યાએ, કોઈ ચોક્કસ નથી કે અહીંયા જ ઉછેરવો, બરોબર. આમ અલગ અલગ જગ્યાએ શું, તો કે 2 કે તેથી વધારે પાકને ઉછેરવામાં આવે. આમ અલગ અલગ જગ્યાએ 2 કે તેથી વધારે પાકને ઉછેરવામાં આવે, બરોબર. એમાં કોણ, તો કે ઘઉં અથવા તો રાય હોઈ શકે. દાખલા તરીકે ઘઉં, બરોબર, રાય, અને એની સાથે કંઈક બીજું સૂર્યમુખી છે, બરોબર, મગફળી છે. આવી રીતે અલગ અલગ પાક છે. એને ચણા લઈ લ્યો, તો જો શું થાય, તો કે એક કરતા વધારે પાકને એક જ ખેતરમાં આમ અલગ અલગ જગ્યાએ, એવું ચોક્કસ નથી કે આ જ જગ્યાએ, બરોબર, ટૂંકમાં બે કે તેથી વધારે પાકના બીજને મિક્સ કરી અને શું, તો કે આખા ખેતરમાં વાવવામાં આવે. આનાથી શું થાય, તો કે આનાથી જે પોષક તત્વોની એક પાકને જરૂર છે, બની શકે કે એ પાકને, બીજા પાકને એ પોષક તત્વોની જરૂરિયાત ન હોય, તો જમીનમાં વધારેમાં વધારે પોષક તત્વોનો શું ઉપયોગ થશે અને પાક ઉત્પાદન કેવું મળશે, સારું મળશે. હવે ધારો કે કોઈ એક પાક શું થયો, નિષ્ફળ ગયો, ઘઉંનો પાક નિષ્ફળ ગયો, તો ખેડૂત છે એને આખો પાક નિષ્ફળ નહીં જાય. એક ઘઉંનો પાક નિષ્ફળ જાય છે તો એનું આ રાઈ અને ચણામાંથી ઉત્પાદન મેળવી શકાશે. પડી ખબર? તો આ રીતે મિશ્ર પાક પદ્ધતિ એટલે શું, તો કે મિશ્ર પાક પદ્ધતિ શું કરવામાં હોય, તો કે 2 અથવા 2 થી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે, બરોબર. એને શું, તો કે મિશ્ર પાક ઉછેર એવું નામ આપવામાં આવ્યું છે. એમાં ઘઉંની સાથે ચણા, ઘઉંની સાથે રાઈ, મગફળીની સાથે સૂર્યમુખી, બરોબર. આના લીધે શું થાય, તો કે નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય. મેં તમને કીધું એમ કે કોઈ એક પાકનું ઉત્પાદન સારું ન મળે તો બીજા પાકનું ઉત્પાદન મેળવી શકાય, એટલે કે પાક સાવ નિષ્ફળ જાય એવું બને નહીં, બરોબર. તો આ રીતે આમાં શું, તો કે પાક ઉત્પાદનની સંભાવના વધી જાય અને નુકસાન થવાની સંભાવના ઘટી જાય, કારણ કે એક પાક નાશ થઈ જવાને લીધે બીજા પાકના ઉત્પાદનની આશા જાગૃત રહે છે. અને મેં તમને કીધું એમ વધારેમાં વધારે પોષક તત્વોનો ઉપયોગ થાય, કે ઘઉં છે તો ઘઉંને જે પોષક તત્વોની જરૂર છે, બની શકે કે ચણાને પોષક તત્વોની જરૂર ન હોય, તો પોષક તત્વોની સ્પર્ધા ઘટી જાય. ઓલા બધાય ઘઉં જ વાવ્યા હોય તો બધાને સરખા પોષક તત્વોની જરૂર પડશે, તો જમીનમાંથી એક જ પ્રકારના પોષક તત્વોનો ઉપયોગ થશે. ત્યારે આમાં શું થશે, તો કે જમીનમાંથી વધારેમાં વધારે માત્રામાં અલગ અલગ પ્રકારના પોષક તત્વોનો ઉપયોગ કરશે અને બધા જ પાક છે એનું સારું ઉત્પાદન મેળવી શકાય. હવે જો એના ફાયદા હોય ને એના નુકસાન હોય, તો આનું પણ કાંઈક મર્યાદા હશે. આની મર્યાદા શું છે? આની પણ મર્યાદા રહેલી છે. દાખલા તરીકે ઘઉંના પાકમાં રોગ આવ્યો, તો ઘઉંના પાકને જંતુનાશક દવા છાંટવી છે, તો આપણે છંટકાવ કઈ રીતે કરી શકીશું? એક એક ઘઉંના પાકને શોધીને છાંટી શકે નહીં, તો આ એની એક મર્યાદા છે, બરોબર. જંતુનાશક દવાની જે રોગ છે, રોગ સામે લડવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ છે એ કરી શકતા નથી વ્યવસ્થિત રીતે. બીજી કઈ મર્યાદા છે, તો કે બીજી મર્યાદા એ છે કે લણણીનો ટાઈમ. એક પાક છે એ સંપૂર્ણ પાકી ગયો અને બીજો પાક છે એ હજી પાક્યો નથી, અથવા તો થોડોક સમય પછી પાકે તેમ છે, તો
એ પાકની લણણી કરવી જરૂરી છે, કારણ કે ઓલો પાક જો પાકી ગયો છે એની લણણી નહીં કરી તો શું થશે તો કે ખરી પડશે, બરોબર, અને એમાં નુકસાન થશે. તો લણણી યોગ્ય સમયે કરવી જરૂરી છે. આપણે આગળ પણ ભણી ગયા હતા. તો લણણી કરવી છે તો એક પાકને આપણે લણણીમાં શું પડશે તો કે લણણીમાં આપણને તકલીફ પડશે, બરોબર. ખેતીની પદ્ધતિઓમાં લણણી છે એ યોગ્ય સમયે થઈ શકશે નહીં. કેમ તો કે આપણે લણણી કરવાના સમયમાં ફેરફાર છે આપણે 2 કે તેથી વધારે પાકમાં. તો એનાથી શું થશે તો કે એનાથી સારું એવું લણણીમાં પ્રબંધન નહીં થઈ શકે, વ્યવસ્થાપન નહીં થઈ શકે. તો આ રીતે આ એની મર્યાદાઓ છે. ફાયદા શું છે તો કે ફાયદા એ છે કે એક પાક નિષ્ફળ જાય તો બીજા પાક જીવંત રહેવાની આ સારી, જેથી કરી અને વધુ પ્રમાણમાં નુકસાન અટકાવી શકાય. એના સિવાય વધારેમાં વધારે પોષક તત્વોનો ઉપયોગ થાય. આ બધા એના ફાયદા છે, પણ સામે નુકસાન પણ છે. મેં તમને કીધું એમ મર્યાદા કહેવાય. હવે એના પછી તો કે જે મિશ્ર પાક પદ્ધતિ છે એમાં જે રહી ગયેલી ખામી છે એને સુધારો કરવા માટે એનો જે મર્યાદા છે એને મર્યાદાને પહોંચી વળવા માટે એક નવી પદ્ધતિ આવી, અને એ એટલે આંતરપાક પદ્ધતિ, આંતરપાક ઉછેર પદ્ધતિ. આમાં પણ શું હોય તો કે આમાં પણ 2 કે 2 થી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે. પણ આમાં શું કરવામાં આવે ખબર હે? આમાં આ રીતે જો એક પાકના યોગ્ય ચાસ પાડવામાં આવે. આને ચાસ કહેવાય. ગામડાના વિદ્યાર્થીઓ છે ને ખાસ ખબર હશે કે એક લાઈનમાં પાક ઉગાડવામાં આવે એને શું તો કે ચાસ એવો શબ્દ વાપરે. તો યોગ્ય ચાસમાં યોગ્ય અલગ અલગ પાક લેવામાં આવે. એટલે આમાં શું થશે તો કે જે પોષક તત્વોની આને જરૂર છે એની આને નહીં હોય, એટલે પોષક તત્વોનો વધારે પ્રમાણમાં ઉપયોગ થશે. એના સિવાય દાખલા તરીકે આમાં કોઈ રોગ લાગુ પડ્યો તો એ રોગને એના જે બીજા છે એમાં ફેલાતો અટકાવી શકાશે. કેમ તો કે વચ્ચે બીજો પાક આવી ગયો, અને આમાં જંતુનાશક દવાનો છંટકાવ છે તો સારી રીતે કરી શકાશે. કોઈ એક જ વિસ્તારમાં એક જ લાઈનમાં પાક હોય તો. અને લણણીમાં પણ શું પડશે તો કે સરળતા પડશે. આની લણણી કરી શકાશે, એવું જરૂરી નથી કે આની સાથે પાકી જ જવું જોઈએ. કદાચ લણણીમાં બૈરો સમય છે એ થોડો ઘણો ફેરફાર હોય તો પણ લણણીમાં શું પડશે? સરળતા પડશે. તો આ એની મર્યાદા હતી જે મિશ્ર પાક પદ્ધતિની, એને સુધારી અને એક આ નવી પદ્ધતિ આવી, અને એ છે એટલે આંતરપાક પદ્ધતિ. એમાં પણ શું તો કે 2 અથવા 2 થી વધારે પાકને એક સાથે એક ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડવામાં આવે છે. એટલે કે ચોક્કસ ચાસમાં, ચોક્કસ હરોળમાં એક પ્રકારનો પાક અને એકાંતરે આવેલી બીજી હરોળમાં બીજો પાક ઉગાડાય. એકમાં એક પ્રકારનો, બીજામાં બીજો પ્રકારનો. કયા પાક લઈ શકાય? સોયાબીન ને મકાઈ છે, બાજરી અને ચોળા, બરોબર. પાકની પસંદગી એ પ્રકારે થાય છે કે જેથી પોષક તત્વોની આવશ્યકતાઓ ભિન્ન ભિન્ન હોય છે, બરોબર. જેથી પોષક દ્રવ્યોનું વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે. કયા 2 પાકને એક સાથે લઈએ તો કે કયા 2 પાકને એક સાથે લઈએ એના માટે પોષક તત્વોની જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવે. કયા પાકને કેવી પોષક તત્વોની જરૂરિયાત છે એના આધારે પાકની પસંદગી કરવામાં આવે. એટલે કે 2 પાક સાથે લઈ છીએ તો 2 પાકને જોવાનું કે આને પોષક તત્વોની જરૂર છે, ઓલાને છે કે નહીં, બરોબર. એ કેવા પોષક તત્વોમાં વધારે સારું એવો ઉગી શકે છે, ઓલો કેવા પોષક તત્વોમાં વધારે સારો ઉગી શકે છે, અને પછી બેયની પસંદગી કરવામાં આવે છે. મકાઈ ને સોયાબીન છે, બાજરી ને ચોળા છે, બરોબર. યાદ રાખજો મિત્રો, કઈ રીતે પાકની પસંદગી થાય તો કે પાકની પસંદગી એ પ્રકારે કરાય છે કે જે તેઓના પોષક તત્વોની આવશ્યકતાઓ ભિન્ન ભિન્ન હોય. અલગ અલગ પોષક તત્વોની આવશ્યકતા હોય એવી રીતે પાકની પસંદગી કરવામાં આવે છે, જેથી પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે. અને આ વિધિ દ્વારા જંતુ અથવા તો રોગોને એક પ્રકારના પાકને બધી જ વનસ્પતિઓમાં ફેલાતી રોકી શકાય. મેં તમને કીધું એમ. શું કે એક પ્રકારના પાકમાં કોઈ જાતનો રોગ આવ્યો તો એને બધી જ વનસ્પતિઓમાં ફેલાતો રોકી શકાય, બરોબર. આ રીતે આંતરપાક પદ્ધતિ છે એનો ઉપયોગ થાય છે. હવે જો આ પ્રકારે બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય. આપણે આગળ ભણી ગયા મિશ્ર પાક ઉછેર, અને મિશ્ર પાકમાં કેટલીક ખામીઓ રહી ગયેલી હતી અને એને સુધારણા કરી અને એક નવી પદ્ધતિ આવી, એટલે કે આંતરપાક પદ્ધતિ, બરોબર. મિશ્ર પાકમાં બેયના બીજ મિક્સ કરતા હતા, આમાં મિક્સ કરતા નથી, ચોક્કસ હરોળમાં વાવી છે, બરોબર. આમ બેય સેમ જ છે, પણ એમાં જેટલી ખામીઓ રહી ગઈ હતી એને સુધારણા કરી અને નવી પદ્ધતિ આવી, જે મેં તમને સરસ રીતે હમણાં મેં તમને કીધું, બરોબર. અને તમને ખ્યાલ પણ આવ્યો હશે. તો આ રીતે આંતરપાક પદ્ધતિની વાત છે. હવે આગળ જોઈ આંતરપાક પદ્ધતિ. આંતરપાક ઉછેર કઈ રીતે થાય તો કે આ રીતે થાય. એક પાકના વિવિધ ચાસ અથવા તો હરોળમાં વાવવામાં આવે, એની સમાંતર બીજો પાક એવી રીતે લેવામાં આવે કે જેથી કરી અને પોષક તત્વોની જરૂરિયાત અલગ અલગ હોય એવા પાકની પસંદગી કરવામાં આવે છે.
એના ફાયદા શું એ પણ આપણે જોયા કે એક પાકમાં રોગ લાગુ પડ્યો તો એને બીજા પાકમાં ફેલાતો અટકાવી શકાય, આ એના ફાયદા છે. તો હવે જો એના પછી એટલે કે પાકની ફેરબદલી, હવે જો દાખલા તરીકે કોઈ ખેતર છે એમાં ખેડૂત દર વર્ષે કપાસ જ વાવે છે, બીજું કોઈ પાક લેતો જ નથી, તો એનાથી શું થશે? તો કે એનાથી પાક ઉત્પાદન છે એ વર્ષે ને વર્ષે ઓછું થતું જશે. કેમ? તો કે કપાસને પોષક તત્વોની જરૂરિયાત છે એ કપાસ લેતું જશે, અને બીજા વર્ષે જો એમાં કોઈ નવો પાક ઉમેરવામાં આવે, કોઈ બીજો પાક વાવવામાં આવે, દાખલા તરીકે કઠોળનું વાવેતર કરવામાં આવે, તો બની શકે કે કપાસ કરતા કઠોળનું જે વાવેતર કરે છે એમાં એને અલગ પોષક તત્વોની જરૂરિયાત હોય. આગલા વર્ષે પણ કપાસ હતો, એના આગલા વર્ષે પણ કપાસ હતો, હવે કઠોળ વાવવામાં આવ્યો તો પાકની શું થઈ? ફેરબદલી થઈ. એનાથી શું થશે? તો કે જમીનમાં પોષક તત્વો છે એ કઠોળને જે જરૂરિયાત છે એ વધારે પ્રમાણમાં હશે, તો એનાથી એનું ઉત્પાદન સારું મળશે. તો પાકની ફેરબદલી એટલે શું? તો કે કોઈ એક ખેતરમાં ક્રમવાર પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર વિવિધ પાકને ઉગાડાય તેને પાકની ફેરબદલી કહીએ. જો પાકની ફેરબદલી છે એ પૂર્વ આયોજન જ હોય, એટલે કે એનું નક્કી જ હોય કે આવી રીતે પાકની ફેરબદલી કરવી છે. ઘણા ખેડૂતો છે એ શું કરે? તો કે એક વર્ષમાં 2 પાક લઈએ, બરોબર? શિયાળાની ઋતુમાં અલગ પાક લઈએ અને રવિ પાક લઈએ અને ખરીફ પાક પણ લઈએ, એટલે તો જાયદ પાક પણ લઈએ, એટલે કે ત્રણ એક જ વર્ષમાં 3 ઉત્પાદન મેળવે. એનું કેવી રીતે શક્ય બને? તો કે એ એવી રીતે પાકની પસંદગી કરતા હોય જેથી કરીને પોષક તત્વોમાં સારું એવું પ્રબંધન થઈ શકે, બરોબર? અને અલગ અલગ પાક છે એનો સારી રીતે વિકાસ થઈ શકે અને સારી રીતે એનું ઉત્પાદન પણ મેળવી શકાય. તો હવે પાકની ફેરબદલી એટલે શું? તો કે પૂર્વ આયોજન રીતે, પહેલા આયોજન થયેલું જો એ રીતે પાકને ક્રમિક રીતે બદલવો, બરોબર? એટલે કે એકવાર ઉગાડ્યા પછી શું? તો કે બીજી વાર આપણે ઈ પાક છે એને ઉગાડતા પહેલા કોઈ એના પહેલા નવો પાકનું ઉત્પાદન મેળવી લેવું, જેથી કરીને શું થશે? તો કે જમીનમાં પોષક તત્વોની માત્રા જળવાશે અને બંને પાકનું સારું ઉત્પાદન મળશે. જો પ્રબળતા કે પરિપક્વન સમયગાળા પર આધારિત હોય છે, આધારિત વિવિધ પાકનું સંમિશ્રિત કરવા માટે પાકની ફેરબદલી અપનાવવામાં આવે છે. પ્રબળતા અને પરિપક્વન સમયગાળા. પરિપક્વન સમયગાળો એટલે શું? તો કે એક પાકનું ઉત્પાદન સમય પૂરો થઈ ગયો હોય, મતલબ કે એની લણણી લેવાઈ ગઈ હોય પછી જ બીજો પાક લેવામાં આવે અને એના આધારે પસંદ કરવામાં આવે. દાખલા તરીકે અત્યારે આપણે આપણા વિસ્તારમાં જોઈ તો અમુક કઠોળના પાક પછી શું? તો કે જીરુનો પાક લેવામાં આવે, અથવા તો ઘઉંનો પાક લેવામાં આવે, અથવા તો કપાસ પછી ઘઉં, મગફળી પછી ઘઉં, બરોબર? આ રીતે અલગ અલગ પાકની ફેરબદલી કરતા હોય, બરોબર? ચોમાસામાં મગફળી વાવી હોય તો અત્યારે લગભગ એની લણણીનો સમય હોય નવેમ્બરમાં, બરોબર? અને ત્યારે શું? તો કે ત્યારે જ બરોબર જીરું અથવા તો ઘઉંનો શું હોય? તો કે જીરું અને ઘઉંની વાવણીનો સમય થાય. તો આ રીતે પરિપક્વન સમયગાળાનો મેચ થતો હોય એ રીતે પાકની ફેરબદલી કરવામાં આવે છે, બરોબર? અને એકની કાપણી પછી કયા પાકને ઉગાડવો જોઈએ તે ભૂમિની મૃદુતા અને સિંચાઈની પ્રાપ્યતા ઉપર આધાર રાખે. હાલો, આપણે પાક તો લેવો છે પણ જમીનમાં જ મૃદુ નથી, જમીન પોચી નથી, તો કઈ રીતે લઈ શકાશે? જો કેટલીક જમીનો એવી હોય કે જે 2 કરતા વધારે પાક અથવા તો વધુ સિંચાઈ મળવાને કારણે કેવી થઈ જાય? તો કે ખારાશ પડતી થઈ જાય, તો એમાં 2 કરતા વધારે પાક લઈ શકાય નહીં. તો એ પાકની ફેરબદલી છે એ કેના ઉપર આધાર રાખે? તમને એમસીક્યુમાં પૂછાય તો તમારે લખવાનું કે ભૂમિની મૃદુતા, એક તો જમીનની મૃદુતા હોવી જોઈએ અને બીજું સિંચાઈની પ્રાપ્યતા હોવી જોઈએ, તો પાકની ફેરબદલી લઈ શકાય. પડી ખબર? આ 2 વસ્તુ નહીં હોય તો પાકની ફેરબદલીને લઈ શકાશે નહીં. એટલે પાકની ફેરબદલી યોગ્ય રીતે કરવામાં આવે તો એક વર્ષમાં 2 અથવા તો 3 પાકનું સારું ઉત્પાદન મેળવી શકાય. જો સારી એવી જમીન હોય અને સિંચાઈની સારી પ્રાપ્યતા હોય અને પાકની ફેરબદલીને જો સરસ રીતે પૂરી કરવામાં આવે તો એક વર્ષમાં 2 કે તેથી વધારે પાકનું પણ ઉત્પાદન મેળવી શકાય છે. હવે એના પછી પાક સુરક્ષાનું પ્રબંધન, બરોબર? પાકને મેળવી લીધો તો એની સુરક્ષાનું પ્રબંધન, અથવા તો પાક ઉગ્યો છે તો એની સુરક્ષાનું પ્રબંધન કરવું જોશે ને. તો કઈ રીતે? તો કે જો ખેતરોમાં પાકને નીંદણ, કીટકો અને જંતુઓ અને રોગોથી નુકસાન થતું હોય છે. 4 વસ્તુ છે જે પાકને નુકસાન પહોંચાડે: નીંદણ છે, કીટકો છે, જંતુઓ છે અને રોગો છે. કઈ રીતે જોઈએ આપણે? જો યોગ્ય સમયે નીંદણ અથવા તો જંતુઓનું નિયંત્રણ ન કરવામાં આવે તો પાકને ખૂબ જ નુકસાન થાય છે. આપણને ખબર જ છે, બરોબર? ખેતી સાથે સંકળાયેલા છે અને વધારે ખબર હશે કે નીંદણને પાક ઉગે તરતથી નીંદણ દૂર કરવાના પ્રયત્નો શરૂ થઈ ગયા હોય અને અલગ અલગ નીંદણ અથવા તો જંતુઓને દૂર કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ અપનાવતા હોય. તો નીંદણ શું કરે? તો કે નીંદણ છે એ શું કરે?
તો કે પાકની સાથે પોષક તત્વોમાં સ્પર્ધા કરે. શું કરે? સ્પર્ધા કરે. નીંદણ શું છે? નીંદણ તો કે નીંદણ એટલે પાકની સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ. એને આપણે શું કહી છીએ? નીંદણ કહી છીએ. ખ્યાલ આવે છે? તો નીંદણ એટલે પાકની સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ. એને કોઈ બહારથી વાવવાની જરૂર પડતી નથી, એની ઉગી નીકળે એની રીતે, બરોબર. અને એ પાકની સાથે સ્પર્ધા કરે. કેમાં કેમાં સ્પર્ધા કરે? તો કે જો પાણી આપશું તો પાણીમાં સ્પર્ધા કરશે, સૂર્યપ્રકાશમાં સ્પર્ધા કરે, પોષક તત્વોમાં સ્પર્ધા કરે. જમીનમાંથી પોષક તત્વો મેળવી લઈએ, પછી પાકને મળવા જોઈએ નીંદણને મળે છે, પણ નીંદણમાંથી આપણને કઈ ઉત્પાદન મળવાનું નથી, તો એ પાકનું ઉત્પાદન ઘટાડે છે. આ રીતે નીંદણ છે એ શું કરે? તો કે પાકની સાથે સ્પર્ધા કરે અને એ બિનજરૂરી છે. તો નીંદણ ખેતીમાં ઉપયોગી ભૂમિમાંથી આવશ્યક વનસ્પતિઓ છે, બરોબર, એટલે કે અનાવશ્યક, એ જરૂરી નથી એવી બિનજરૂરી વનસ્પતિ છે, બરોબર. બિનજરૂરી પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને શું કહેવાય? તો કે નીંદણ તરીકે ઓળખવામાં આવે. હવે નીંદણના અલગ અલગ નામ આપ્યા છે. જો તમારે હે ને આ આપણું જે નામ છે એ યાદ રાખવાનું અને વૈજ્ઞાનિક નામ પણ યાદ રાખવાનું. જો કૌંસમાં વૈજ્ઞાનિક નામ પૂછ્યું છે, તમને પૂછે વિકલ્પમાં, તો ગાડરિયું ઘાસ છે. ગાડરિયું ઘાસ ગામડાના જે બાળકો હશે, જે વિદ્યાર્થીઓ છે, એને ખાસ કરીને ખબર હશે કે આવા ઘાસના નામ હોય. ગાડરિયું ઘાસ જેને શું કહેવાય? તો કે જેન્થિયમ. યાદ રાખજો વૈજ્ઞાનિક નામ ખાસ. ગાજર ઘાસ એને કહેવાય પાર્થેનિયમ. અને મોથા જેને કહેવાય સાયપેરિનસ રોટુન્ડસ, બરોબર, સાયપેરિનસ રોટુન્ડસ. તો આ ત્રણે ત્રણ ઘાસના નામ છે અને એના વૈજ્ઞાનિક નામ છે. તે નીંદણ ખોરાકના સ્થાન તથા પ્રકાશ માટે સ્પર્ધા કરે છે. નીંદણ શું કરે? ખોરાકનું સ્થાન અને પ્રકાશ માટે સ્પર્ધા કરે. કેની સાથે? પાક સાથે. નીંદણ પોષક તત્વો પણ મેળવે છે, જેનાથી પાકની વૃદ્ધિ ઓછી થતી જાય. થાય જ ને, બરોબર. એકને એક વસ્તુ છે એ શું? તો કે પાકને મળવી જોઈએ, એ જ નીંદણને મળતી હોય તો દેખીતી વાત છે કે પાકને ઓછી મળશે. પાકને ઓછી મળશે તો એની વૃદ્ધિ ઓછી થશે. એટલા માટે સારી ઉપજ માટે પ્રારંભિક અવસ્થામાં જ નીંદણને ખેતરોમાંથી કાઢી નાખવું જોઈએ. તો આ રીતે નીંદણથી નુકસાન થાય એમાં મુખ્યત્વે ત્રણ, બરોબર, ઘાસના નામ છે એ યાદ રાખવાના. અને નીંદણથી કઈ રીતે નુકસાન થાય? તો નીંદણ શું કરે? તો કે સ્થાન પ્રકાશ માટે સ્પર્ધા કરે અને પોષક તત્વોમાં પણ સ્પર્ધા કરે, બરોબર, જેનાથી વૃદ્ધિ અટકે અથવા તો ઓછી થાય. હવે બીજું છે કીટક દ્વારા નુકસાન. નીંદણ દ્વારા જોઈ ગયા, કીટકો દ્વારા જોઈ. તો કીટકો દ્વારા ત્રણ રીતે નુકસાન પહોંચે. કઈ કઈ રીતે? તો કે તે શું કરે? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે છે, બરોબર. કીટક હોય તો શું કરે? મૂળ, પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે પાકના. આ પહેલી રીતે નુકસાન પહોંચે. બીજી કઈ રીતે? તો કે તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાંથી કોષરસ ચૂસી લે છે. વનસ્પતિના વિવિધ ભાગોમાંથી શું કરી લે? કોષરસ ચૂસી લે. હવે કોષરસ ચૂસી લે તો શું થાય? તો કે કોષરસ ચૂસી લે તો વનસ્પતિ સુકાઈ જાય, પાક સુકાઈ જાય, બરોબર. એના લીધે શું થાય? તો કે નુકસાન થાય. પહેલું મૂળ, પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે. બીજું વનસ્પતિઓના વિવિધ ભાગમાંથી કોષરસોને ચૂસી લે છે. અને ત્રીજું તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે. શું કરી નાખે? પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે અને સડી જાય, બરોબર, જે પ્રકાંડ ફળ છે એ. તો આ રીતે એની ઉત્પાદકતા ઘટાડે છે. પાકની ઉત્પાદકતા કીટકો કઈ રીતે ઘટાડે? તો કે ત્રણ રીતે. અને આ ત્રણ રીત તમારે યાદ રાખવાની. પ્રશ્ન પૂછાય કે પાક સુરક્ષાના પ્રબંધનમાં કીટક દ્વારા પાકને કઈ રીતે નુકસાન થાય? તો કીટક દ્વારા પાકને ત્રણ રીતે નુકસાન થાય. પહેલું, મૂળ, પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે છે. બીજું, વનસ્પતિના વિવિધ ભાગમાંથી કોષરસ ચૂસી લે છે. અને ત્રીજું, તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે, બરોબર. આગળ જોઈએ. ચાલો હવે રોગો દ્વારા નુકસાન. કેવા કેવા રોગો થાય? બરોબર. આપણે જો અહીંયા જોયું હતું નીંદણ, કીટકો અને જંતુઓ. તો જંતુઓ દ્વારા કઈ કઈ રીતે નુકસાન પહોંચે, બરોબર. હવે વનસ્પતિઓમાં રોગો બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ જેવા રોગકારકો દ્વારા થાય છે. હવે આ રોગકારકો વનસ્પતિમાં આવે ક્યાંથી? તો કે ભૂમિ, પાણી અને હવામાં હાજર હોય છે અને આ માધ્યમ દ્વારા જ વનસ્પતિમાં ફેલાય છે. નીંદણ, કીટકો અને રોગો પર નિયંત્રણ કરવાની જુદી જુદી રીતો છે, બરોબર. એમાંની સૌથી વધારે પ્રચલિત રીત એટલે કઈ? તો કે જંતુનાશક રસાયણનો ઉપયોગ. ખબર જ છે આપણને. નીંદણ દૂર કરવું હોય તો નીંદણ દૂર કરવા માટે કેટલાક ખેડૂતો છે એ શું કરે? તો કે હાથેથી નીંદણ દૂર કરે. અને કેટલાક ખેડૂતો શું કરે? તો કે નીંદણનાશકનો ઉપયોગ કરી લે. હવે કે નીંદણનાશક દવા છાંટી દે, તેનાથી નીંદણ શું થઈ જાય? બરી જાય, બરોબર. બીજું, રોગોને અટકાવવા માટે તો કે જંતુનાશકનો ઉપયોગ કરે, બરોબર. આ રીતે અલગ અલગ રસાયણનો ઉપયોગ કરે. તો એનો
એમાં તૃણનાશક, કીટનાશક અને ફૂગનાશકનો સમાવેશ થાય છે. આ રસાયણમાં કેનો કેનો સમાવેશ થાય? તૃણનાશક જે નીંદણનો નાશ કરે ઈ, કીટનાશક કીટકોનો નાશ કરે ઈ, અને ફૂગનાશક જે જંતુનાશક દવા આપણે કહીએ છીએ ઈ. આ રસાયણનો પાકની વનસ્પતિ પર છંટકાવ કરવામાં આવે છે અથવા તો બીજ અને ભૂમિના ઉપચાર માટે ઉપયોગ કરવામાં આવે. જો કાં તો માથેથી છંટકાવ કરવામાં આવે, અને હવે તો શું થઈ ગયું તો કે બીજ ઉપર એનું કોટિંગ કરવામાં આવે. એટલે કે તમે જે બીજ લ્યો છો ને એની ઉપર જ આવા રસાયણનું કોટિંગ કરેલું હોય, એટલે કે બીજમાં જ એવી ક્ષમતા નાખી દીધી હોય કે એને વધારેમાં વધારે આવું પરિસ્થિતિ સામે લડવાની ક્ષમતા હોય એની પાસે, એટલે કે બને એટલું ઓછું નુકસાન પહોંચાડે. બરોબર. પરંતુ તેઓનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, જેમ કે તે કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે વિષાલુ પદાર્થ હોઈ શકે. હવે આનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી શું થાય તો કે એક દેખીતી વાત છે કે જંતુનાશક દવા તો નુકસાન જ પહોંચાડે. બરોબર. કેટલી રીતે નુકસાન પહોંચાડે? કેટલાક સૂક્ષ્મજીવો છે, અથવા તો કેટલાક એવા પ્રાણીઓ, અથવા તો કેટલાક એવા શું તો કે આપણે ખેતીની વાત કરી તો અળસિયા છે, સૂક્ષ્મજીવો છે. બરોબર. કેટલાક એવા જીવો છે કે જે વનસ્પતિ માટે શું કરે છે? ફાયદારૂપ છે. જેમ કે અળસિયું છે, જમીનને પોચી બનાવવાની કામ કરે. તો આવા બધાના ઉપયોગથી શું થશે તો કે એ બધા ઉપર એક વિષાલુ અસર ઉત્પન્ન થશે, એક ખરાબ અસર ઉત્પન્ન થશે, અને પર્યાવરણ પ્રદૂષણનું પણ ફેલાય. બરોબર. આવાના લીધે, આ રસાયણોના વધારે ઉપયોગના લીધે. તો 3 રીતે દૂર કરવામાં આવે છે. તૃણનાશક, કીટનાશક અને ફૂગનાશકનો સમાવેશ થાય છે. આ અલગ અલગ કેને દૂર કરવા માટે તો કે નીંદણ, કીટકો અને રોગો ઉપર નિયંત્રણ મેળવવા માટે. હવે આ 3 રીતે તો થાય જ છે, પણ એક બીજી રીત છે જેને આપણે યાંત્રિક રીતે નીંદણ દૂર કરવું, એ પણ એક પદ્ધતિ છે. બરોબર. કઈ રીતે યાંત્રિક રીતે નીંદણ દૂર કરવું? તો મેં તમને કીધું એમ કેટલાક ખેડૂતો હાથ દ્વારા કરે. બરોબર. અલગ અલગ યંત્રોનો ઉપયોગ કરે. તો નિષેધાત્મક રીતો જેવી કે સમય પર પાક ઉગાડવો, યોગ્ય કિયારીઓમાં ચાસ તૈયાર કરવા અને આંતરપાક લેવા, એ પાકની ફેરબદલી કરવી, આ પદ્ધતિઓ કે રીતો નીંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. જો આગળ આપણે જે પદ્ધતિ ભણ્યા એ પદ્ધતિનો ઉપયોગ કરવાથી, સારી રીતે ઉપયોગ કરવાથી નીંદણ ઉપર પણ બહુ સારો ફાયદો થાય. એટલે કે નીંદણ ઉપર પણ નિયંત્રણ રાખી શકાય છે. બરોબર. જંતુઓ પર નિયંત્રણ મેળવવા માટે પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ અને ઉનાળામાં હળ ચલાવીને ખેડીને કેટલીક નિષેધાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. કઈ રીતે તો કે જો શું કીધું તો કે નીંદણમાં જંતુઓ ઉપર નિયંત્રણ મેળવવું હોય, જે જંતુઓથી નુકસાન થાય છે એના ઉપર નિયંત્રણ મેળવવા માટે પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતો અલગ અલગ લેબોરેટરીમાં જે બીજ છે એ બીજ ઉપર કોઈ રાસાયણિક પદાર્થનું કોટિંગ કરવામાં આવે. બરોબર. જે શું કહેવાય તો કે જે કેવી તો કે પ્રતિરોધક ક્ષમતાવાળી જાત ઉત્પન્ન કરવા માટે અગત્યનો ભાગ ભજવે. બરોબર. હવે એનું કોટિંગ કર્યું શું થશે તો કે એને બને એટલું ઓછું નુકસાન પહોંચાડી શકશે, અથવા તો એમાં આવા રોગો છે એની થવાની સંભાવના ઘટી જશે. હવે આ એક રીત છે. બીજી રીત કઈ છે તો કે જે હળ અકાલીને ઉનાળામાં શું કરે તો કે ઉનાળામાં કેટલાક ખેડૂતો હળ અકાલે. હળ અકાલવાથી શું થાય તો કે ઉપરની જમીન છે એ નીચે વહી જાય, નીચેની જમીન શું થઈ જાય? ઉપર વહી જાય. જેનાથી પણ બહુ સારું શું તો કે નીંદણ અથવા તો કીટક ક્ષેત્રે બહુ સારું આપણે કંટ્રોલ લાવી શકીએ. બરોબર. અથવા તો એની ઘટાડો કરી શકીએ. આ બધી એની નિષેધાત્મક પદ્ધતિઓ છે. નીંદણ, કીટક, રોગો થવા માટે અટકાવવા માટેની જે પદ્ધતિઓ છે, આ પદ્ધતિમાં નીંદણ અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવા માટે ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવાય છે. બરોબર. જે નીંદણ છે અથવા તો જંતુનાશક છે એનો જે નાશ કરવો હોય તેના માટે શું તો કે ઊંડાઈ સુધી હળ ચલાવાય છે. જેથી કરીને શું થશે તો કે જમીનમાં જે નીચેની જમીન છે એ ક્યાં આવી જશે? ઉપર આવી જશે, અને ઉપરની જમીન નીચે વહી જશે. જેના લીધે શું થઈ જશે તો કે નીંદણ અથવા તો જંતુનાશકનો નાશ થઈ જશે. તો આ હતી આપણે શું તો કે પાક ઉત્પાદન પ્રબંધનમાં આપણે જોયું કે પાક સુરક્ષાનું પ્રબંધન. બરોબર. અને પાક સુરક્ષાનું પ્રબંધન વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય, કઈ રીતે પાકને નુકસાન પહોંચે છે અને એમાં કઈ રીતે અટકાવી શકાય. તો હવે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે આગળનો ટોપિક જોશું. બરોબર. અહીંયા સુધીનું તૈયાર કરજો અને ખાસ કરીને ટેક્સ્ટ બુક સાથે રાખજો. બરોબર. અને ન આવડે તો એ શું તો કે લખવાનો પ્રયત્ન કરજો, અને ખાસ કે આપણે જે નવનીત છે એના MCQ છે એ સાથે સાથે સોલ્વ કરતા જાજો. વિકલ્પ છે, MCQ છે, અથવા તો હેતુલક્ષી જેટલા પણ છે જેનાથી શું થશે તો કે જેનાથી તમને ખ્યાલ આવશે ક્યાં તમને તકલીફ પડે છે. બરોબર. અથવા તો કોઈ બીજી રેફરન્સ બુક હોય તો એના પણ MCQ સોલ્વ કરવા.